આંજણી થઈ હતી. 2-3 દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં. એમ જાણ્યું કે મટી જશે, એમાં શું ભારે દર્દ છે. પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી, એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. તેમણે કહ્યું, ના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. પાકે એટલે મારી પાસે આવજો, નસ્તરથી ફોડી નાખીશ. હું પીડા થાય તો શેક કરજો. હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. તેમણે પૂછ્યું, ભાઈ, ક્યાં જઈ આવ્યા? આંખે શું થયું છે? મેં ઉત્તર દીધો, આંજણી થઈ છે, માટે ડાક્ટર પાસે ગયો હતો. પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી. પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું. એટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા. ત્યારે આજે દવા ન આપી? વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી. અરે એમના ભણતરમાં શું કૂડો મૂકવાનો છે? એ છે કે પાકે ત્યારે આવજો, નસ્તર મૂકીશું. મેં પણ ભલા માણસ છો, એક કોડીનું ખર્ચ નથી. તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે. મેં કહ્યું, બહુ સારું. નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી. સાંજના બજારમાં કંઈ લેવા ગયો તો દુકાનદાર કહે, આપને આંજણી થાય છે તો જવ ઘસીને કા ચોપડતા નથી? પતિ દવા છે. એ અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો. આંજણીની હકીકત જાણીને તે કહે, દી વાત જવા દઈ, કેસર ઘોડીને ચોપડો મારા બનેવીને, મારા ભાણેજને અને મારા ફુવાને થઈ હતી. ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો. રામબાણ ઉપાય છે, ઘડીકમાં જ મટી જશે. કેસર મંગાવી મેં લગાડ્યું. બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો. તે કહે, એમ બીજું બધું ફાવે તેમ લગાડવા કરતા સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે. સિંદૂર પણ મેં દબાવ્યું. બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કાંઈક કામ. તેમણે કહ્યું, जी इसमें क्या बात है, 8 दिन एक छोटा कटोरा भंग पिया करो, देख लेना इसके आगे डॉक्टरों की दवाइयाँ क्या चीज है. પરંતુ હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો. મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા. કહે, ભાઈ, આ ચંદન લગાડી જો. ચંદન લગાડ્યું. જમતી વખતે રસોઈયો કહે, ઊંટ ચોપડો. સૂટ પણ ચોપડી લઈને ધોબી આવી. તે કહે, ઘસીને ચોપડો, બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે. નવીન પણ લગાડ્યું કે કેમ કે આંજણીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પરદુઃખ ભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો. હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો. તેણે કહ્યું, શેઠજી, અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે. છેરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો. ગરીબ માણસનો ઉપાય છે.
ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. ઓળનો ચપકો તો શેક જેવો જ તરત લગાવી. લીધો. પરિણામમાં દર્દ વધ્યું. સાંજે અમારા ગોર કહે, પણ એકલો ગરમ માટે એલચીના ઘીમાં ઘસી ચોપડો. ઘીમાં સર્વગુણ રહેલા છે. હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું. ચીને ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા. તે કહે, અરે મિસ્ટર, આ શું કરી મૂક્યું છે? આંખને ઘી ગોળ કાં ખવારો છો? એક કાંડો કાપી તેનો રસ લગાવી દો. ના માટે તો મને 4 ટમાચા મારજો. એમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો. હવે તો આંજણીના અંદર શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની રહી હતી. વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો તરફડિયા મારવા લાગ્યો. તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા. કહે, ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં. જો બદામ હોય તો થોડી નાખવું, નહીં તો ઘી ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સળેખમ થાય તો પણ મારો તો એક જ ઇલાજ છે. કોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી. વળી ત્યાંનો પણ કોને ન માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને 2-3 દિવસ ચાલુ રાખ્યો. પણ આંજળી તો કશાને ગાંઠે નહીં. અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો. તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજળી નીકળી. તેના ઉપર અસ્તર મૂક્યું. બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો. મારા જે હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. રાંશ. છેલ્લે હું ડોક્ટર તરીકે એટલું જ કહીશ, જો આપણા શરીરમાં કાંઈ બીમારી આવી હોય તો આપણે સંબંધીની સલાહ માનવાની પણ પહેલા ડોક્ટર પાસે જવાનું. જય હિન્દ, જય ભારત. આભાર.